મહેસાણામાં દૂધસાગર ડેરીની 65મી સાધારણ સભા મળશે। ચેરમેન અશોક ચૌધરીએ ભાવફેરની જાહેરાત આખરે કરી દીધી છે અને પશુપાલકોને ભાવફેર તરીકે 437 કરોડની રકમ ફાળવવામાં આવી છે। ખાસ આજે સામાન્ય સભા મળી અને એમાં આ નિર્ણય લેવામાં આવ્યો। મંડળીઓને 10% શેર ડિવિડન્ડ આપવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો। પશુપાલકોનો અકસ્માત વીમો 2 લાખથી વધારીને 4 લાખ કરાયો છે। સાથે દૂધ છે, દહીં છે અને છાશના વેચાણમાં પણ ધરખમ વધારો થઈ રહ્યો છે। ડેરીનું વાર્ષિક ટર્ન ઓવર છે 8,054 કરોડ। ડેરીની મિલકતમાં 750 કરોડનો વધારો થયો। અકસ્માત વીમો 2 લાખથી વધારીને 4 લાખ રૂપિયા કરીએ છીએ। એટલે હવે ન કરે નારાયણને કોઈના ઘરે આવો પ્રસંગ આવે તો 4 લાખ રૂપિયા અકસ્માત વીમાના અને 1 લાખ રૂપિયા સામાન્યના એમ કરીને 5 લાખ રૂપિયા સીધા પશુપાલકના ઘેર સુધી પહોંચશે। ગયા વર્ષે 402 કરોડ રૂપિયા વધારો આપ્યો હતો, આ વખતે 437 કરોડ રૂપિયા વધારો જાહેર કરીએ છીએ અને નિયામક મંડળ કાયમ માટે આ બાબતની ચિંતા કરતું હોય છે કે પશુપાલકના દૂધના સારા ભાવ મળે, વર્ષના અંતે સારો ભાવ વધારો મળે। એટલા માટે આ આખું બોર્ડ ખૂબ ચિંતા કરીને કામ કરતું હોય છે। ભાઈ 5 મિનિટ બેઠો, એ વધારો મળી જશે, કાલે ખાતામાં જમા આવી જશે।